શું કે ભાઈ વેલકમ ટુ માય વ્લોગ. તો વ્લોગની શરૂઆત આજે સાંજે થાય છે. એનું કારણ છે આ વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ બનશે. સૌથી પહેલાં તો બધી વાત જવા તો બધી સાઈડમાં મૂકો. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ. આપણી યુટ્યુબ ચેનલમાં થઈ ગયા છે 50K પ્લસ. અત્યારે 50K પ્લસ થઈ ગયું, પણ થેન્ક યુ સો મચ. લવ એન્ડ સપોર્ટ. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. બધું અલગ મલગની વાતો અને અલગ મલગના પ્લેસ વિઝિટ કરશું આપણે. હવે શું ધ્રુની આવી ગઈ છે ને, તો હજી કેવું બાઇકની ટ્રીપ બાકી છે. તો બાઇક ટ્રીપ ઉપર બી જઈશું હું અને ધ્રુની, અને તમારે બેઠા બેઠા ઘરે એન્જોય કરવાનું. તો આ બધા પ્લાનો છે આપણી જોડે. અને અત્યારે એક પ્લાન, બહુ ગજબનો પ્લાન છે કે હું અને ધ્રુની જઈ રહ્યા છીએ ટ્રીપ ઉપર ફરવા માટે. હનીમૂન માનો કે ગમે તે માનો. હવે તમારે મને ઓલું શું કહેવાય, સજેસ્ટ નહીં, ઓલું કંઈ કહેવાય, ઉભારો તમારા ગેસ કરવાનું છે કે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. અને અત્યારે ટ્રાવેલિંગની શરૂઆત બહુ સરસ રીતે ધ્રુમીએ કરી છે. અહીંયા હિરોઈન અહીંયા આને બહુ સરસ મજાનું કર્યું છે. બપોરે 3-4 વાગે ફર્સ્ટ ક્લાસ ઘોડા વેચીને સૂઈ ગઈ હતી. અને બેને છે ને ઓનલાઈનથી પાર્સલ મંગાવ્યું હતું કોઈક સમાઉ એપ્લિકેશન ઉપરથી, જેનું નામ નહીં લઈએ કારણ કે પ્રમોશન નહીં આવ્યું એટલે. તો એ પાર્સલ મંગાવ્યું હતું અને પાર્સલ હવે આપવા આવ્યા, અને આ બેને કર્યું હતું કેશ ઓન ડિલિવરી. બરાબર. હવે ઘરે બી કોઈ હતું નહીં, તો પાર્સલવાળાએ આવીને ફોન કર્યા હતા. બેન સૂઈ ગયા હતા એટલે ફોન સાયલેન્ટ ઉપર, તો ફોન ના ઉપર, તો પાર્સલ રિટર્ન થઈ ગયું. હવે આને છે ને જે કંઈ કપડાં મંગાવ્યા હતા, જે અમે ફરવા જઈએ છીએ ત્યાં પહેરવાના હતા, તો આ બેનની જીદ એવી છે કે ભાઈને ફોન કર્યો કે ભાઈ મારા પાર્સલ હાલને હાલ જોઈએ છે. તો એ પાર્સલ હવે એને ચાંદોડિયામાં કોઈ જગ્યા છે જે આવે છે પાર્સલ, તો હવે એમની મેન ઓફિસે જઈશું. બરાબર. બીજું હેર કટિંગ કરાવવાની છે. ભલે વાન નહીં તો આપણું જોયું આમ ઓલું જીગર હેર કટિંગ કરવાની. હેર તો ચલો આ દાઢી છે ને બહુ ભયંકર લેવલની વધી જાય આ નીચે જો, એટલે છે ને બધું હેર કટિંગ અને બિયર્ડ કરાવવાની છે. ત્યાં જોડે આવશે. એવું તો બોલ કે સવારે એને કામ કરે તો કેટલા માટે સવારે કામ કર્યું હતું પેકિંગ. કામ ચોર ગયા છે. આ પેકિંગ છે ને ધ્રુમીનું, એનું પેકિંગ કરી દીધું, મારું બી કરી દીધું. પણ તમને ખબર હોય ને, હું હજી ચેન્જ કરીશ એમ, બીજા કપડાં મેં કાઢ્યા છે. અને એ બધું છે ને હમણાં ઘરે આવીએ સાંજે ત્યારે તમને બધું બતાવીશ. તો અત્યારે પ્લાનિંગમાં છે પાર્સલ લેવા જવાનું છે અને હેર કટિંગ માટે જવાનું છે. આ બેન ત્યાં બી જોડે આવશે મારી જોડે, તો બતાવું તમને સરસ જમી. જો અત્યારે કેટલું બહાર કાઢ્યું હોય તમને બતાવું. થોડુંક એસેસરી બહાર કાઢી છે જે આપણે ટ્રીપ ઉપર જઈએ તો કેરી કરશો. 2 ચશ્મા, 2 પાવર બેંક, 1 માઇક, આ માઇકનો કેબલ, એરપોડ્સ, બીજું માઇક, ટ્રાયપોડ, બીજો એક ફોન અને યુટ્યુબ સેલરી. આ તો ધ્રુમી આપણે લગ્નમાં પગે લાગીને માગ્યા હતા, આપ્યા હતા પૈસા, એ નથી. તો આની ઉપરથી અમે વિચાર કરો કે આ પૈસાથી, આટલા પૈસાથી અમે ટ્રીપ ઉપર જઈએ છીએ. તો વિચારે ટ્રીપ પ્લેસનું નામ ખાલી સજેસ્ટ કરીને કમેન્ટ કરજો, કારણ કે આ વ્લોગમાં તમને નહીં બતાવું કે અમે કઈ જગ્યાએ જઈએ છીએ, તમારે સજેસ્ટ કરવાનું છે. અને જે બી નામ સાચું આપશે એને મારા તરફથી શુભેચ્છા આપશો. આપણે બીજી ચેલેન્જ કામ કરશું. તમારો ભાઈ તમને આઈફોન આપશે ગિફ્ટમાં. જાઓ. એટલે આમાં નહીં, ના અત્યારે નહીં આપીશ, આવવા દો, થોડોક સમય આવવા દો. તું બંધાન ભાઈ, છો કે પછી નહીં, હું તમને સમય આવવા દો ને તમે ઢગલા કરજો આઈફોનમાં. જો ખાલી બસ ખાલી સપોર્ટ કરતા રહો ને લાઈક ધબનો વ્યૂ આવવા માંડો. જો તમને ના કહેજો. એટલી જીદ્દી એને નહીં માને લે, નહીં જ માને. અચ્છા, ન્યુ ગોતા સાઈડ જવાનું સ્મશાનથી. અહીંયા પાર્સલ આવ્યું, બોલો. પાર્સલ લેવા જાય. પાર્સલ આવી ગયું છે ગાઈસ. માન હવે અમે જઈ રહ્યા છે પાર્થના ચપ્પલ લેવા. લાસ્ટ મિનિટ બાય છે આ બધું. પહેલાંથી અમે લોકોએ થોડીક તૈયારી તો સ્ટાર્ટ કરી હતી, પણ ચપ્પલ બાકી રહી ગયા હતા, તો હવે એ લેવા જઈ રહ્યા છે અમે. એ સરસ લાગે છે. આમાં 8 નંબર કાઢો.
ચંપલ જોતા જોતા શૂઝ સુધી આવ્યા. ધ્રુમીને લઈ દો, એવું નહીં કે હું એકલો લઈ ધ્રુમીને લઈ દઉં ને ધ્રુમી. ના માને એટલે લઈ દઉં છું નહીં લઈ દઉં શોપિંગ કરવા. હા શોપિંગ બહુ કરાવી. ચપ્પુ બતાવી વાત કરતો નહીં. એટલે એવું બી બોલ કે હું માપનો ખર્ચો હા ધ્રુમી માપનો ખર્ચો કર્યો. હા જબરાઈ નહીં કરે. બોલો બીજા બીજી ગર્લ્સની જેમ મને નથી કરતી. શૂઝ ઓલો આપી દો ને. ના આનો શું રેટ છે? એ 2400. કેમ્પસ 24 છે. બીજા આપણે આ વ્હાઈટ છે એમાં બ્લેક આવે. યસ આ મોડેલમાં બ્લેક. એમાં ગ્રે કલર આવે. ગ્રે નહીં બ્લેક બીજા કયા છે એમાં આવશે? હા રહ્યો કેમ્પસ બ્લેક. ના પેલો એક પુમા વાળો પણ છે બ્લેક એન્ડ વ્હાઈટ હા? નીચે એની બાજુ નીચે હા ગાઈસ મને થોડું કન્ફ્યુઝન છે. આ રીબોક ઓરિજિનલ હશે ખરી? ગર્લ્સ કરતા તો બોયઝ વધારે વાર કરે શૂઝ શોપિંગ કરવાનું. કયા નંબરનો શૂઝ ટ્રાય કરે છે? સિક્વન્સમાં પૂછ્યું. ભાઈ આમાં મેમરી ફોન છે ભાઈ. સારું લાગે. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ વાયકે ક્રિએશન તેજસભાઈના ત્યાં. તો ભાઈ ટ્રાફિક ભયંકર લેવાનો નેક્સ્ટ લેવાનો ટ્રાફિક હતો. શું કેવું તમે કેવો ટ્રાફિક હતો? મેં તું બધું ઓર્ડર ના કરીને યાર મારા ભાઈબંધનું છે તો આ બેન અહીંયા બહુ ફ્રેન્ડલી થઈ જાય. એ કશું કરાવવાનું નહીં તમે ના કશું કરાવ એકચ્યુઅલી મારે થોડો ના 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 કશું નહીં કરાવવાનું. જો ભાઈ આ ચીટિંગ છે હા ભાઈ આપણે આપણા માટે આવ્યા હતા ને આ ધ્રુમી એનું કરાવે એ નહીં ચાલે. નહીં ચલાવી લેવામાં આવે. ધ્રુમી પછી બધી જીદ તારી પૂરી નહીં કરું. તાર મમ્મી બ્લોગ જોવે જ છે ને તાર મમ્મીએ મને કીધું જ છે કે પાર્થ કુમાર તમારે છે ને ધ્રુમીની બધી જીદ પૂરી કરવાની જરૂર નથી. કાલે જવાનું છે ને આ બેન હેરમાં કંઈ કરાવે છે. નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે. કઈ નહીં હું નહીં સારી રીતે પાણી હા ભલે ભલે ઓકે. આવી રીતની ઘટના છે. તેજસભાઈ હવે ચા પીવડાવે ત્યારે મજા આવે. તમે ચા પીવી છે ને 24 કલાકને 365 દિવસમાં 4-5 વાર આ છોકરીને ચા જોઈએ. કેમ આટલી બધી ચા પીવો? આદત છે. ચા ઇઝ લવ. કેમ જો મજામાં તમારે જ વાતો કરતા હતા. સારી કરતા હતા ને? હા સારી વાતો કરતા સારી સારી વાતો પી અમે હતા. મસ્ત કાપી દો મારા નખ કાપો ને એવી રીતે સરસ નાના નાના નટ કાપ્યા વાળ વાળ જોઈ લો ઉગ્યા ઉગ્યા ને જોરદાર લોબા છે આ ભાઈ. એ હે ચગાયો લાવો ભાઈ. ના લગન ભાઈ મજા આવે. એ હે. કેટલી લાગે? ધ્રુમી બહુ વાર ગયા છે છે ને? સાચી યાર. ના હું તેલ નાખતા આવું. તેલ લાગે. સ્ટાઇલિંગ કરતા. શું કે ભાઈ પણ કેવું લાગે તો હજી તો અડધું છે પૂરું સ્ટાઇલિંગ વાઇલિંગ કરીશું આપણે બધા રેડી કરવાના ગરમ નો ભાવ છે હો ભાઈ. મારા અમ્માની કુકરી જોડવા બંધ થા ને બોલ 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 બોલ. તો ફાઇનલી ગાઈસ હેર કટ થઈ ગયા છે ને હવે અમે આવ્યા છીએ. ભૂખ લાગી એમાં ધ્રુમીને ભૂખ લાગી હતી. મને લાગી હતી પણ ધ્રુમીને વધારે ભૂખ લાગી એટલે ત્યાં આવ્યા છીએ બરાબર. વેઇટિંગ છે 10 મિનિટ પતે એટલે હમણાં બતાવો. મસાલા પાપડથી શરૂઆત ધ્રુમીની. હા હા શું કરે તો ક્યાં મસાલા પાપડ પછી સવા ચાપ પ્લેન નાન રૂમાલી રોટી અને છાસ. આટલું 2 જણને કેટલું જોઈતું હોય વધશે ને તમે? હા ઘરે પાર્સલ કરાવી જાઓ. તો આવી ગયું છે તવા ચાપ ગાઈસ. હા પહેલાં તમને કહી દઉં કે આ પ્યોર વેજ છે ઓકે. એટલે કોઈ કમેન્ટ ના કરતા કે નોનવેજ ખા બેટા પ્યોર વેજ છે. લાય ધ્રુમિત ચલ મારી તવા.
તો બસ આ બ્લોગમાં આટલું જ હતું. ટોટલી પેકિંગ બધી થઈ ગયું છે. મેં ધ્રુમે બહુ બધું વિચાર્યું શું સામાન લઈ જવું શું ના લઈ જવું, કોને કેટલો સામાન રાખવો કોને કેટલો સામાન ના રાખવો, પણ હવે બધું સેટ થઈ ગયું છે. હેન્ડબેગ લઈ લીધી છે અને બધું ઓલ સેટ કરી દીધું છે. હવે અમે ક્યારે જઈ રહ્યા છીએ ને તમારે કમેન્ટ કરવાની રહેશે. બસ આ બ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને મોજમાં રહેવાનું. મળીએ નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટાઈમ બતાવી દઉં જોઈ લો ભાઈ 1 વાગ્યો. આંખમાં તમે જોઈ શકો છો ઊંઘ છે. ઓકે થેન્ક યુ, ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.